હેલો એવરીવન. ચાલો એક મુમેન્ટ આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ કે જ્યાં એક પોએટ છે એ માઉન્ટેન પર ઊભો છે, સ્ટોર્મ આવી રહ્યું છે, વિન્ડ એકદમ પાવરફુલ છે, સ્કાય ડાર્ક છે અને સડનલી એને એવું ફીલ થાય છે કે નેચરમાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એનર્જી છે. આ ફિલિંગને રોમેન્ટિક પોએટ્સ કહે છે ધ સબ્લાઇમ એક્સપિરિયન્સ. આજે આપણે ઇંગ્લિશ લિટરેચરની હિસ્ટ્રીમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ફેસિનેટિંગ એવો પીરિયડ સમજવાના છીએ, ધ રોમેન્ટિક એજ. આ એજમાં લિટરેચર કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું. પોએટ્સે એક બોલ્ડ સ્ટેટમેન્ટ દીધું કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ દેન સ્ટ્રિક્ટ રૂલ્સ. ઇમોશન ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ રીઝન. હવે રોમેન્ટિક એજ છે એ જનરલી 1798થી તો 1832 સુધી કન્સિડર થાય છે અને 1798માં એક લેન્ડમાર્ક યર એને માનવામાં આવે છે. શું કામે? કારણ કે એ યરમાં વર્ડ્સવર્થ અને કોલરીજનું એક ફેમસ વર્ક લિરિકલ બેલેડ્સ એ પબ્લિશ થયું કે જે રોમેન્ટિક મૂવમેન્ટની શરૂઆત માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે છે કે વાય ડીડ ધ રોમેન્ટિક એજ ઇમર્જ, અને આ જે છે એ સમજવું બહુ જરૂરી છે. હવે રોમેન્ટિક એજ છે એનું આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈએ કે વાય ડીડ ધ એજ ઇમર્જ. તો એમાં આપણે એટલું સમજવું જોઈએ કે ઇટ ડીડ નોટ સ્ટાર્ટ સડનલી. આ એક રિએક્શન હતું સોસાયટીમાં થતા ઘણા મોટા મોટા ચેન્જીસના અગેન્સ્ટમાં એક રિએક્શન હતું. 18th સેન્ચુરીના એન્ડમાં યુરોપમાં સોસાયટી જે છે એ ડ્રાસ્ટિકલી ટ્રાન્સફોર્મ થઈ રહી હતી અને ત્રણ એવા મેજર હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ છે જે રોમેન્ટિક મૂવમેન્ટને ડીપલી ઇન્ફ્લુઅન્સ કરે છે કે જેને આપણે જોઈએ એક પછી એક. હવે આપણે જોઈએ ફ્રેન્ચ રેવોલ્યુશન કે જે થયું હતું 1789માં. ફ્રેન્ચ રેવોલ્યુશન રોમેન્ટિક એજના બેકગ્રાઉન્ડમાં મોસ્ટ પાવરફુલ ઇવેન્ટ તરીકે આપણે ગણી શકીએ એને. આ રેવોલ્યુશને વર્લ્ડને એક નવો આઈડિયા દીધો, લિબર્ટી, ઇક્વોલિટી, ફ્રેટર્નિટી. લોકોએ સડનલી એવું રિયલાઇઝ કર્યું કે ઓર્ડિનરી હ્યુમન બીંગ્સ પણ હિસ્ટ્રી ચેન્જ કરી શકે છે. રોમેન્ટિક રાઇટર્સને એવું લાગ્યું કે હ્યુમન ઇમોશન અને હ્યુમન ડિગ્નિટી આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. આ રેવોલ્યુશનથી રોમેન્ટિક રાઇટર્સમાં સ્ટ્રોંગ ઇમોશનલ એનર્જી અને હોપ ડેવલપ થઈ. પછી જોઈએ આપણે અમેરિકન રેવોલ્યુશન કે જે થયું હતું 1776માં. અમેરિકન રેવોલ્યુશને પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ દીધો છે કે ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ પોસિબલ છે. ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ ઇઝ પોસિબલ. આ ઇવેન્ટ રોમેન્ટિક થિંકર્સને ઇન્સ્પાયર કરી ગયો કે ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ અને પર્સનલ વોઇસ લિટરેચરમાં સેન્ટર બની શકે છે. ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ અને પર્સનલ વોઇસ, આ બે વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. હવે રોમેન્ટિક લિટરેચરમાં તમે ફ્રિકવન્ટલી જોઈ શકો છો કે પર્સનલ ઇમોશન, સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ, ઇનર લાઈફ ઓફ ધ પોએટ, આ બધું તમને વારંવાર જોવા મળે છે, આ ફ્રિકવન્ટલી જોઈ શકો છો. પછી આપણે આવીએ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઉપર. હવે આ રોમેન્ટિક એજ જે છે એને સમજવા માટે ખૂબ જ એક્સ્ટ્રીમલી આમ ઇમ્પોર્ટન્ટ એવો ફેક્ટર છે આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, કે જેમાં યુરોપમાં મેસિવ ચેન્જીસ થતા ગયા આના લીધે. ફેક્ટરીઝ જે છે એ વધતી ગઈ, મશીન્સ ડોમિનેટ કરવા લાગ્યા, સિટીઝ ગ્રો થવા લાગી. નેચર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નેચર છે એ ડિસ્ટ્રોય થવા લાગ્યું. હ્યુમન લાઈફ કેવી બની ગઈ? મિકેનિકલ, આર્ટિફિશિયલ એવી બની ગઈ, એવી બનવા માંડી. રોમેન્ટિક પોએટ્સ જે છે એ લોકોને આ સિચ્યુએશન બહુ જ અનકમ્ફર્ટેબલ લાગી. એમને એવું લાગ્યું કે હ્યુમન બીંગ્સ છે મશીન નથી. હ્યુમન બીંગ્સ કેવા છે? ઇમોશનલ, ઇમેજિનેટિવ,
અને ઇમ્પોર્ટન્ટલી સ્પિરિચ્યુઅલ. હવે આ રીઝનથી રોમેન્ટિક પોએટ્સ જે છે એ નેચર તરફ વધારે અટ્રેક્ટ થતા ગયા. નેચર છે એ રોમેન્ટિક પોએટ્રીમાં એક સેન્ટ્રલ થીમ તરીકે આવવા માંડી. હવે આ રોમેન્ટિક એજ જે છે એને તમે નિયો ક્લાસિકલ થિંકિંગના અગેન્સ્ટમાં એક રિએક્શન તરીકે માની શકો છો. રોમેન્ટિક એજ છે એ એક રિએક્શન છે ફોર ધ પ્રીવિયસ આઈડિયાઝ, એના અગેન્સ્ટમાં એક રિએક્શન છે. પ્રીવિયસ ટાઈમમાં શું હતું, લિટરેચરમાં એક સ્ટ્રોંગ બિલીફ હતો કે લિટરેચર શુડ ફોલો રૂલ્સ, ઓર્ડર, લોજિક, બેલેન્સ, ડિસિપ્લિન. રાઇટર્સ જે હતા એ ક્લાસિકલ મોડલ્સને ઇમિટેટ કરતા. બટ રોમેન્ટિક રાઇટર્સે આ અપ્રોચને રિજેક્ટ કરી દીધું. એમને એવું કીધું કે લિટરેચર રિજિડ રૂલ્સથી ક્રિએટ નથી થતું. લિટરેચર હ્યુમન ઇમેજિનેશન અને ફિલિંગમાંથી આવે છે. આ રીઝનથી રોમેન્ટિક એજમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગઈ. અને રોમેન્ટિક મુવમેન્ટને સમજવા માટે એક ફેમસ આઈડિયા છે કે અર્લિયર જે આ હતા રાઇટર્સ, એ લોકો એવું માનતા હતા કે આર્ટ ઇઝ અ મિરર. આર્ટ ઇઝ અ મિરર એટલે કે આર્ટ છે એ કોને રિફ્લેક્ટ કરે છે? રિયાલિટીને. આર્ટ છે રિયાલિટીને રિફ્લેક્ટ કરે છે. બટ રોમેન્ટિક થિંકર્સ શું કહે છે કે આર્ટ ઇઝ અ લેમ્પ. આર્ટ ઇઝ અ લેમ્પ એવું રોમેન્ટિક થિંકર્સ કે જેનો મતલબ થાય છે કે આર્ટિસ્ટની ઇમેજિનેશન છે એ વર્લ્ડને પ્રજ્વલિત કરે છે, ઇલ્યુમિનેટ કરે છે. પોએટ જે છે એ વર્લ્ડને સિમ્પલી ડિસ્ક્રાઇબ નથી કરતો, પણ પોએટ વર્લ્ડને એક નવો અર્થ આપે છે. અને આ જ છે એ કોર છે, રોમેન્ટિક ફિલોસોફીની કોર છે. હવે આગળ વધતા આપણે જોઈએ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇમેજિનેશન. રોમેન્ટિક એજમાં ઇમેજિનેશન છે એ એક સેન્ટ્રલ ક્રિએટિવ પાવર છે. બરાબર. રોમેન્ટિક એજમાં પોએટ્સ એવું બિલીવ કરતા કે ઇમેજિનેશન ઓર્ડિનરી રિયાલિટી કરતાં આગળ પણ જઈ શકે. ઇટ કેન ગો બિયોન્ડ ધેટ. એને આગળ લઈ જઈ શકાય છે આપણે. એસ્પેશિયલી વિલિયમ બ્લેક જે છે, વિલિયમ બ્લેક ઇમેજિનેશનના ઇમ્પોર્ટન્સ ઉપર બહુ જ એમ્ફસાઇઝ કરે છે. વિલિયમ બ્લેક એવું કહે છે કે ઇફ વી સી ધ વર્લ્ડ થ્રુ રીઝન વી સી લિમિટ્સ, બટ થ્રુ ઇમેજિનેશન વી કેન સી ઇન્ફિનિટી. બરાબર. આ વિલિયમ બ્લેકનું કહેવું છે. હવે સેમ્યુઅલ ટેલર કોલરિજ ઇમેજિનેશનને એક્સપ્લેન કરતાં એવું કહે છે કે ઇમેજિનેશન એક પાવરફુલ ફેકલ્ટી છે કે જે ડિફરન્ટ આઈડિયાઝને કમ્બાઈન કરીને એક ન્યૂ રિયાલિટી ક્રિએટ કરે છે. રોમેન્ટિક પોએટ્રી ઇમેજિનેશનથી ભરેલી છે. ઇટ ઇઝ ફૂલ ઓફ ઇમેજિનેશન. હવે આપણે જોઈએ કોન્સેપ્ટ ઓફ સબલાઇમ શું છે. રોમેન્ટિક એસ્થેટિક્સમાં એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આ ધ સબલાઇમ, કે જેમાં એડમંડ બર્ગ એવું એક્સપ્લેન કરે છે કે બિફોર રોમેન્ટિક એજ લિટરેચરમાં શું હતું, બ્યુટી ઇમ્પોર્ટન્ટ હતી. બ્યુટી વોઝ ઇમ્પોર્ટન્ટ. બટ રોમેન્ટિક થિંકર્સ એવું કહે છે કે બ્યુટી કરતાં પણ વધારે ડીપર એક્સપિરિયન્સ પોસિબલ છે, જેને કહેવાય છે સબલાઇમ. સબલાઇમ એક્સપિરિયન્સ જ્યારે થાય છે, ટૂંકમાં તમે જ્યારે એવું એક્સપિરિયન્સ કરો છો ત્યારે હ્યુમન બિંગ, માણસ કંઈક એક્સ્ટ્રીમલી વાસ્ટ અને પાવરફુલ એવું કંઈક એન્કાઉન્ટર કરે છે કે જેના વિશે આપણે બિગનિંગમાં વાત થઈ, શરૂઆતમાં જ આપણે વાત થઈ કે તમે આવું કંઈક વિઝ્યુઅલાઇઝ કરો. અને આના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો હ્યુજ માઉન્ટેન્સ, સ્ટોમી સી, વાઇલ્ડ નેચર, થંડરસ્ટોર્મ્સ. આ મુમેન્ટ જે છે એ હ્યુમન બિંગને, એનાથી શું થાય, આ બધું જોઈને તમને હ્યુમન બિંગ્સને આપણને ડર પણ લાગે અને એડમિરેશન પણ ફીલ થાય. આ મિક્સ્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ છે.
અને આ જે મિક્સ્ડ ઇમોશનલ એક્સપિરિયન્સ છે એ જ એક્સ્ટ્રીમલી મિનિંગફુલ છે ફોર ધ રોમેન્ટિક પોએટ્સ. હવે નેચર ઇન રોમેન્ટિક એજ, કે જે સિમ્પલી કોઈ સીનરી નથી. નેચર રોમેન્ટિક એજમાં સિમ્પલી કોઈ સીનરી નથી, આ એક લિવિંગ પ્રેઝન્સ છે. રોમેન્ટિક પોએટ્સ એવું બિલીવ કરતા હતા કે નેચર જે છે એ હ્યુમન સોલ સાથે ડીપલી કનેક્ટેડ છે. નેચર ઇન્સ્પાયર કરે છે, નેચર હીલ કરે છે, નેચર ગાઈડ કરે છે. એસ્પેશિયલી વિલિયમ વર્ડ્સ નેચરને એક મોરલ ટીચર તરીકે કન્સિડર કરે છે. વર્ડ્સવર્થની પોએટ્રીમાં નેચર હ્યુમન માઇન્ડને ડેવલપ કરે છે અને સ્પિરિચ્યુઅલ ગ્રોથમાં હેલ્પ કરે છે. રોમેન્ટિક એજમાં એક ફિલોસોફિકલ બિલીફ પણ બહુ જ પ્રોમિનન્ટ છે. શું? પેન્થિઝમ. એનો મતલબ થાય છે ગોડ નેચરમાં પ્રેઝન્ટ છે. નેચર અને ડિવિનિટી એકબીજાથી અલગ નથી. નેચર અને ડિવિનિટી એ એકબીજાથી સેપરેટ નથી, અલગ નથી. રોમેન્ટિક પોએટ્સને ફીલ થતું હતું કે નેચર જે છે, નેચરલ વર્લ્ડ જે છે એમાં એક સેક્રેડ પ્રેઝન્સ છે. અને આ બિલીફ રોમેન્ટિક પોએટ્રીમાં ફ્રિકવન્ટલી એક્સપ્રેસ થાય છે રોમેન્ટિક પોએટ્સ દ્વારા. હવે આપણે જોઈએ કે રોમેન્ટિક લિટરેચરમાં એસ્કેપિઝમ એ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. અને આ એસ્કેપિઝમ જે છે ઇમેજિનેશનની ફ્રીડમ છે. શું છે? ઇમેજિનેશનની ફ્રીડમ. રોમેન્ટિક રાઇટર્સ ઘણા વેમાં એસ્કેપ કરતા. જેમ કે કલ્ટ ઓફ ચાઇલ્ડહુડ આપણે અગર જોઈએ તો રોમેન્ટિક રાઇટર્સ બિલીવ કરતા હતા કે ચાઇલ્ડહુડ હ્યુમન લાઈફનો મોસ્ટ પ્યોર સ્ટેજ છે. મોસ્ટ પ્યોર સ્ટેજ. ચિલ્ડ્રન જે છે, બાળકો જે છે ઇનોસેન્ટ હોય છે અને નેચર સાથે નેચરલી કનેક્ટેડ હોય છે. વર્ડ્સવર્થે એક ફેમસ આઈડિયા પણ દીધો છે, ચાઇલ્ડ ઇઝ ક્લોઝર ટુ નેચર એન્ડ ટ્રુથ. પછી રોમેન્ટિક લિટરેચરમાં એક સ્પેશિયલ ટાઈપનો પણ ઇન્ડિવિજ્યુઅલ પેલું અપિયર કરે છે. શું? તો કે રોમેન્ટિક હીરો, રોમેન્ટિક જીનિયસ. અને આ હીરો જે છે એ સોસાયટીથી અલગ હોય છે. ઇન્ડિપેન્ડન્ટ, ઇમોશનલી ઇન્ટેન્સ, રિબેલિયસ, ક્રિએટિવ. અને આ ઇન્ડિવિજ્યુઆલિટી રોમેન્ટિક એજમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરેસ્ટ ઇન ધ પાસ્ટ એન્ડ એક્ઝોટિક પ્લેસીસ. રોમેન્ટિક રાઇટર્સ બહુ જ ફેસિનેટેડ હતા મેડિવલ હિસ્ટ્રી, એન્શિયન્ટ કલ્ચર્સ, ડિસ્ટન્ટ લેન્ડ્સ, આ બધાથી. આ ઇમેજિનેશનને એક્સપેન્ડ કરે છે, આ ત્રણેય ઇમેજિનેશનને એક્સપેન્ડ કરે છે અને લિટરેચરને કેવું બનાવી દે છે? મિસ્ટીરિયસ. મેક્સ ધ લિટરેચર મિસ્ટીરિયસ. આ ફેસિનેશનને અમુક વખત ઓરિએન્ટલિઝમમાં પણ કહેવામાં આવે છે, એના વિશે વાત થાય છે. રોમેન્ટિક મૂવમેન્ટના ફર્સ્ટ જનરેશનમાં 3 મેજર પોએટ્સ હતા. કયા કયા એ આપણે જોઈએ. વિલિયમ બ્લેક, સૌથી પહેલા તો આપણે જોઈએ વિલિયમ બ્લેક. એક વિઝનરી પોએટ હતા. એમને જે પોએટ્રી છે એ સિમ્બોલિક અને ફિલોસોફિકલ છે, જે તમારે યાદ રાખવાની છે. બ્લેક વર્લ્ડમાં ડ્યુઆલિટી જુએ છે, ઇનોસેન્સ વર્સિસ એક્સપિરિયન્સ, લાઇટ વર્સિસ ડાર્ક, એની જેમ. એમનું જે ફેમસ વર્ક છે સોંગ્સ ઓફ ઇનોસન્સ એન્ડ એક્સપિરિયન્સ. વિલિયમ વર્ડ્સવર્થ એના પછી જે છે, વિલિયમ વર્ડ્સવર્થ એ રોમેન્ટિક મૂવમેન્ટના એક સેન્ટ્રલ પોએટ છે, જેના વિશે આપણે સ્ટાર્ટિંગમાં પણ વાત થઈ કે એમને 1798માં એમને વર્ક પણ આવ્યું છે એસટી કોલરેજની સાથે, લિરિકલ બેલેન્સ. એમની પોએટ્રીમાં આપણે શું જોઈ શકીએ છીએ તો કે રીડિફાઇન કરે છે આખી પોએટ્રીને જ, એને રીડિફાઇન કરી. વર્ડ્સવર્થ એવું કહે છે કે પોએટ્રી શુડ કમ ફ્રોમ એન ઓર્ડિનરી લાઈફ અને સિમ્પલ લેંગ્વેજમાં લખાવી જોઈએ.
નેચર જે છે એમની પોએટ્રીમાં એક મેઇન ઇન્સ્પિરેશન તરીકે આવે છે. સેમ્યુઅલ ટેલર કોલરિજ, ઇમેજિનેશન અને સુપરનેચરલ પોએટ્રી, એના માટે આ ખૂબ જ ફેમસ છે. એમનું જે એક ફેમસ વર્ક છે ધ રાઇમ ઓફ ધ એન્શન્ટ મેરિનર, એ તમારે વાંચવું જોઈએ. કોલરિજ એ એક ઇમ્પોર્ટન્ટ લિટરરી કોન્સેપ્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરે છે, વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ. વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ, જેનો મતલબ થાય છે રીડર ટેમ્પરરી અનઅવેલેબલ ઇવેન્ટ્સને એક્સેપ્ટ કરે છે સ્ટોરીમાં. બરાબર. પછી આપણે જોઈએ સેકન્ડ જનરેશન ઓફ ધ રોમેન્ટિક પોએટ્સ. હવે આ જે છે એ થોડા ઇન્ટેન્સ છે, અને ઇન્ટેન્સ છે એની સાથે સાથે કેવા છે, રિબેલિયસ પણ હતા. એમાં પહેલા છે લોર્ડ બાયરન, એક એકદમ કેરિઝમેટિક અને પાવરફુલ પર્સનાલિટી. એમને લિટરેચરમાં એક નવો હીરો ઇન્ટ્રોડ્યુસ કર્યો, બાયરનિક હીરો. આ હીરો મિસ્ટીરિયસ હોય છે, ઇમોશનલી ઇન્ટેન્સ હોય છે, રિબેલિયસ પર્સનાલિટી ધરાવે છે આ બાયરનિક હીરો જે છે એ. પછી આપણે જોઈએ પી.બી. શેલી, ધ રેડિકલ રિફોર્મર તરીકે પણ એમને ઓળખાય છે. એ એક રેવોલ્યુશનરી અને આઈડિયલિસ્ટિક પોએટ પણ હતા. અને એમની જે પોએટ્રી છે એમાં આપણને સ્ટ્રોંગ પેશન ફોર ફ્રીડમ જોવા મળે છે. એમની ફેમસ પોએમ છે ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ. આ પોએમમાં વિન્ડ જે છે એ ટ્રાન્સફોર્મેશન અને પાવરનું સિમ્બલ છે. પછી આપણે જોઈએ જ્હોન કીટ્સ, મોસ્ટ એસ્થેટિક પોએટ, મોસ્ટ એસ્થેટિક પોએટ ઓફ ધ એજ. એમની જે પોએટ્રી છે એમાં શું છે, બ્યુટી અને સેન્સરી એક્સપિરિયન્સ, એના પર વધારે ફોકસ થાય છે એમની પોએટ્રીમાં. જ્હોન કીટ્સ માટે આર્ટ અને બ્યુટી લાઈફમાં એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. એમનું ફેમસ ફિલોસોફિકલ થોટ એક એવું છે કે બ્યુટી ઇઝ ટ્રુથ, ટ્રુથ બ્યુટી. હવે આપણે જોયું કે રોમેન્ટિક એજને જે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લિટરરી પીરિયડ છે એને આપણે આજે જોયું, કે જેમાં ઇમેજિનેશન, ઇમોશન, નેચર અને ઇન્ડિવિજ્યુઆલિટી સેન્ટર બને છે. બરાબર. આ એજમાં પોએટ્સે હ્યુમન માઇન્ડને, હ્યુમન ફિલિંગ્સને ડીપેસ્ટ લેવલ ઉપર એક્સપ્લોર કર્યું. રોમેન્ટિક એજને સમજવું એટલે હ્યુમન ઇમેજિનેશનની જે પાવર છે એને સમજવા બરાબર છે. તમે આ નેગેટિવ કેપેબિલિટી ઓફ જ્હોન કીટ્સ જે તમે જોયું, કે જે અલ્ટિમેટ ફિલોસોફિકલ કોન્ટ્રીબ્યુશન છે એમનું રોમેન્ટિસિઝમમાં, એન્ડ ધ ડાયરેક્ટ એન્ટીથીસિસ ઓફ ધ એજ ઓફ રીઝન. એજ ઓફ રીઝન, નેગેટિવ કેપેબિલિટી જે છે ઇટ ઇઝ ધ કેપેસિટી ઓફ અ હ્યુમન બીંગ ટુ એક્ઝિસ્ટ કમ્ફર્ટેબલી ઇન uncertainties, mysteries, doubts, without any irritable reaching after fact and reason. કે જેને તમે જ્હોન કીટ્સના વર્ક અથવા તો રોમેન્ટિક એજના ગમે એ વર્ક્સને તમે જોશો ત્યારે તમને આ વસ્તુ સમજાશે. થેન્ક યુ.